નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. જૈન દર્શન એનું સ્વરૂપ બરોબર. વંશે મુખ મગમ સમતમ સંયમમ સુધમમ નિરંતમ માણમયમ यणमग्गे दंसन गण्यम. जो मोक्ष मार्ग को दिखाता है वो दर्शन. જેને દેખવાથી મોક્ષ માર્ગ દેખાય, જેને અંતરમાં જ્ઞાનમય શબ્દ બહુ આવે છે બધે, જ્ઞાનમયમ એનો અર્થ એ કે અંદર જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાનમય, દર્શન જ્ઞાન અને ચારિત્ર બધું જ્ઞાનમય થઈ ગયું. બરોબર. એવું જે દર્શન દેખાડે આંબાએ, જ્ઞાનમય વસ્તુ, દર્શન જ્ઞાનમય, જ્ઞાન જ્ઞાનમય, ચારિત્ર જ્ઞાનમય, અને બાયમાં નગ્ન દશા એ દેખાડે છે એને મોક્ષ માર્ગ કહે છે. મોક્ષ માર્ગ દેખાડે છે એમ કહે છે. સમ્યકત્વ એટલે તત્વાર શ્રદ્ધાનું સંકેત સ્વરૂપ, એમાં સમ્યક દર્શન હોય છે. વિતરાગે કહેલા માર્ગની અંતર્મુખ થઈને પ્રતીતિ શ્રદ્ધા, એને સંયમ હોય છે. ચારિત્ર વ્યાખ્યા પંચમહાવૃત કરી. પંચમહાવૃત નિશ્ચય છે અને વ્યવહાર હોય તો એ નિશ્ચય બતાવવા માટે છે. એ વાત પંચમહાવૃત, 5 સમિતિ, 3 ગુપ્તિ, ऐसे 13 प्रकार चारित्र रूप. सुधर्म, उत्तम समाधि, 10 लक्षण धर्म रूप, सम्यक दर्शन रूप, चारित्र रूप અને ઉત્તમ સમાધિ 10 લક્ષણ ધર્મ. सम्यक दर्शन જેને ઉત્તમ સમાધિ ચારિત્રના ભેદ પ્રગટ થયા છે. નિગંત રૂપ છે, જેની બાહ્ય દશા અભ્યંતર પરિગ્રહ રહી છે. બાહ્યમાં પણ જેને વસ્ત્રનો ધાગો નથી, અંતરમાં જેને જ્ઞાનમય દશા શ્રદ્ધા ચારિત્ર આદિ પ્રગટ થઈ. ज्ञानमय है. जीवा जीवादि तो दाद में जानने वाला है. तो ज्ञानमय है. જેને ગાતામાં આવશે જ્ઞાનમયમ જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા છે. જ્ઞાનમય જેની દશા શ્રદ્ધા, જ્ઞાનની શાંતિની ચિંતાની જ્ઞાનની દશા થઈ ગઈ. રાગની દશા નહીં એમ કે વસ્તુ પોતે આત્મા જ્ઞાનમય છે. એની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર પણ જ્ઞાનમય થઈ જાય. એને અભ્યંતર જૈન દર્શન કહીએ. બાય નિગ્રંથ દશાય બાય
14મી ગાથામાં આવ્યું હતું ત્યારે ત્યાં ઉભા ઉભા હાથ 9 કોટી જ્ઞાન શુદ્ધ સંયમ સહિત એને અષ્ટાવનમાં કર્યું, 10 પાલમાં એને દર્શન કર્યું છે. હા, એ દર્શન કર્યું છે. બાહ્યભ્યંતર પરિરહિત જ્ઞાનમય, એ તો એટલું જ્ઞાન સ્વરૂપમય ચિંતન થઈ ગયો છે. बाह्यबंध ज्ञानमय, ये निग्रंथ ने ज्ञानमय 2 विशेषण दर्शन के भी होते हैं. बरोबर. क्योंकि दर्शन है तो बाह्य तो इसकी मूर्ति निग्रंथ है और अंतरंग ज्ञानमय है. जब वो तो आम सेवा मध्ये ज्ञानमय ज्ञानमय बोलना आत्मा ज्ञानानंद स्वरूप है. એનું દર્શક જ્ઞાનને રમણતા છે. બાયમાં એકલા પ્રવૃત્તિ ભરતને લઈને સાધુ છે એને માનતા હતા ને, એની સામે વાત છે. બહારની ક્રિયાકાંડ પંચમહાવર્તના નદી રહી છે એ નહીં, એ મુનિપણું નહીં અને એ જ્ઞાનમય નહીં. એકલો ભગવાન આત્મા જ્ઞાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ એની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર બધું જ્ઞાનમય થયું છે. એવું એ બીજા ભેખમાં કે બીજા મતમાં એમ કેવું સમજાણું કાંઈ પંચમહાવર્તન બાદક્રિયા અને શુભ રાગ એમ માનતા ને કારણ કે એ નહીં, અંતર જ્ઞાનમય સ્વરૂપ. જ્ઞાનમય એટલે જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદનું દર્શન જ્ઞાન ને ચારિત્ર બધી સ્વભાવની ધારા હોય. જ્ઞાનની ધારા એ છે, કર્મ ધારા નથી ત્યાં. પંચમહાવર્ત આગેથી માનતા નહીં કે તો કર્મ ધારા જ ધારા, જ્ઞાનમય સ્વરૂપ નથી. એમ કેવું સમજાણું કાંઈ? જેને ભગવાન આત્મા આનેથી જેને જૈન દર્શન આવું મળ્યું હોય એને અંદર આવી જ્ઞાનમય દશા થાય. બરોબર. બીજા માર્ગમાં એને આવી જ્ઞાન દશા હોય જ નહીં. બરોબર. હે વિપરીત જ બધું જ્ઞાનમય નથી. ક્રિયાકાંડમાં બહારની પ્રવૃત્તિ જે શરીરની કે શુભ રાગની માની એટલી વસ્તુ નથી. શાસ્ત્રના જાણપણા હોય વાતું કરે એટલી વસ્તુ નથી. વસ્તુ તો ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ સર્વજ્ઞ સ્વભાવી એનું જ્ઞાનમય શ્રદ્ધા, જ્ઞાનમય જ્ઞાન, જ્ઞાનમય સ્થિરતા જેની બધી જ્ઞાનમય આત્મમય થઈ ગઈ છે. એને અહીંયા જૈન દર્શન ને એને મુનિપણું કહે. સમજાણું કાંઈ? મહારાજ બહુ ફેરફાર થઈ ગયો હતો ને એટલે કુમકુંદ આચાર્યને આવી સ્પષ્ટતા કરવી પડી. દર્શન ને બાહ્ય મૂર્તિ વિગ્રહ દશા જેની વિતરાગતા બહારમાં દેખાય, જેને કોઈ વસ્ત્રો પાત્રો સ્ત્રી કુટુંબ આયુધ કઈ હોતું એવું વિતરાગતા દેખાય. અને અંતરમાં જ્ઞાનમય દશા એ વિતરાગમય દશા. સમજાણું કાંઈ? અંતર જ્ઞાનમય છે. જો હજુ ને બાહ્ય की મૂર્તિ નિગ્રંથ અંતર જ્ઞાનમય છે. વસ્તુ છે ને કેવા હશે આમ છે. ચૈતન ભગવાન અંતર રાગથી રહિત વિનાયકની શ્રદ્ધા જ્ઞાન ને રમણતામાં છે. એ જ્ઞાનમય મુક્તિ નિગ્રંથ અંદર છે એમ કે છે. જાણું
જી સાહેબ. બહારની પ્રવૃત્તિ સમિતિ ગુપ્તિ બહારની પ્રવૃત્તિ એ વિકટ બરવાદ છે. એ અભ્યંતર અંગ નથી. બરોબર. अंतरंग ज्ञानमय है। इस प्रकार मुनि के रूप को जैन मार्ग में दर्शन कहा બરોબર. मुनिना आवा रूप ने जैन मार्ग में दर्शन क्यों? જેને અંતરંગમાં જ્ઞાન દર્શન ચારિત્ર બધા જ્ઞાનમય દશા થઈ ગઈ છે. જી પ્રભુ. બાયમાં નગ્ન દશા દિગંબર બાયમાં કંઈ પણ પરિગ્રહનો અંશ દેખાતો નથી. એને અહીંયા નિગ્રંથ મુનિનું રૂપ એને જૈન દર્શન કહ્યું છે. હા, બરોબર હતો. તો સમજાવવામાં જી સાહેબ. આ છે ને જીણ મગ્ગે દંશન ગણ્યું. બરોબર. જૈન માર્ગમાં આને દર્શન કહ્યું છે. સંકિત ને પછી એ તો પછી કે છે એ પછી કે છે इस प्रकार के रूप के श्रद्धान रूप संकेत स्वरूप को दर्शन પછી એમ આવું જૈન માર્ગમાં દર્શન કહ્યું છે કે જેને આત્મ જ્ઞાન દર્શન ને ચારિત્ર જ્ઞાનમય પરણવી ગયા છે. જી પ્રભુ. અને બાયમાં જેની વિતરાગતા નિગ્રંથતા દિશા દેખાય છે બરોબર. એને અહીં જૈન માર્ગમાં દર્શન કહેવામાં આવે. વાક્ય તો જો સમજાણું કહેવાય. જી સાહેબ. જેને જ્ઞાનમય દર્શન આનંદ ને શાંતિ જ્ઞાનમય છે નથી અને એકલી ક્રિયામાં બહારમાં દેખાડે મહાવર્તને લાભ સારા એ કઈ જૈન દર્શન નથી કે. બરોબર. હા હા સમજાણું કાંઈ. જી સાહેબ. ઓહો બોધ પાઉલ છે ને હમણાં બહુ બહુ જ્ઞાન પાઉલ જ્ઞાનમય બોધ પાઉલ છે. આત્મા અંતંગ મુક્ત થઈને જ્ઞાનમય શ્રદ્ધા જ્ઞાનમય સ્થિરતા એ એક અંતરંગ જૈન દર્શન છે. બરોબર. બાયમાં વ્યવહારે આ નગ્ન બેઠા મુદ્રા એ નિમિત્ત હોય છે. એ મોક્ષ માર્ગ દેખાડે છે એમ કે છે. બરોબર. દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે. એ શ્રેણી જ્ઞાનમય છે એમ કે છે. બરોબર. કોઈ વ્યવહારના વિકલ્પમાં એ દર્શન નથી એમ કે છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ પંચમહાનું વિકલ્પ એ અંતરંગ વસ્તુ નથી. અંતરંગ જેને જ્ઞાનમય શ્રદ્ધા જ્ઞાનમય રમણતા હોય એને બાહ્ય પછી પાંચ મહાવતનો વિકલ્પ અને નગ્ન દશા હો. બરોબર. આ જૈન દર્શન ને જૈન માર્ગ દેખાડે છે. બરોબર. સમજાણું કાંઈ. જી સાહેબ. યુવા કુંતુંડાચાર મહારાજ કે છે જૈન માર્ગમાં નિગંતમ જ્ઞાનમયમ જન્મજ્ઞે દંશન બન્યું. રાગની ક્રિયા વિનાનું આત્માનું જ્ઞાનની ક્રિયા છે એને અહીં જૈન દર્શનમાં જૈન માર્ગમાં એને જૈન દર્શન કહ્યું. બરોબર. હા હા ગાયમાં જેનું મુનિ રૂપ વિતરાગ દશા છે. इस प्रकार के रूप के श्रद्धान હવે પછી આવો જે દર્શન અંતર આત્મ જ્ઞાનમય શ્રદ્ધા જ્ઞાનમય જ્ઞાન એવા રૂપના શ્રદ્ધાન રૂપ આની શ્રદ્ધા કરવી આવી ચીજની બરોબર. એ ચીજની શ્રદ્ધા માટે સ્વભાવ સન્મુખ થાય ત્યારે થાય. બરોબર. કેમ કે જેને સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાન દર્શન ચારિત્ર પ્રજ્ઞા છે એવું જે જૈન દર્શન એને સર્જવા માટે સમજાણું
સમજાણું કાંઈ? જી સાહેબ. જેને આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મચારિત્ર એવો જે મોક્ષ માર્ગ પ્રગટ્યો છે એ મોક્ષ માર્ગ છે. એ જૈન દર્શન જૈન માર્ગમાં છે. બરોબર. એની જેને શ્રદ્ધા, એની ક્યારે શ્રદ્ધા થાય કે જેને આત્માના આશ્રય દર્શન જ્ઞાનચારી પ્રજ્ઞા છે બરોબર. એવું જે જૈન દર્શન એને શ્રદ્ધવા જાય ત્યારે એના સ્વભાવનો આશ્રય થાય. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. હા. મોક્ષ માર્ગમાં આવે છે ને, દેવનો આત્મા છે એને શ્રદ્ધે તો વ્યથાર્થ સમજી થાય. ગુરુનો આત્મા જે રીતે છે એને વસ્તુ તરીકે જાણે તો આ ગુરુ એટલે આ મોક્ષ માર્ગ જીવ. એના આત્માની આ દર્શન જ્ઞાન ને ચારિત્ર આ દશા છે એવી જે આત્માથી જાણે એને સમજ દર્શન થાય. સમજાણું કાંઈ? જી સાહેબ. રત્નકંઠ સાવકાચાર્ય કહ્યું આપ આગમ તત્વા શ્રદ્ધાન, આપનું આગમનું તત્વ શ્રદ્ધાન છે એ નિશ્ચય છે. આપ નિશ્ચય છે, સર્વજ્ઞ આવા છે, ગુરુ આવા છે જ્ઞાનમય, કાંઈ વ્યવહાર નહીં. એને શાસ્ત્રને એ ધર્મ કેવો છે અહિંસા રાગમય રહિત. એવું જે એને જે જાણે એને સમ્યક થાય જ છે. હા હા હા. સમજાણું કાંઈ? મનના આશ્રય નથી અહીં. આત્માને આશ્રય જે મોક્ષ માર્ગ પ્રગટ્યો છે જ્ઞાનમય કીધું ને, એવો જે મોક્ષ માર્ગ દેખાડે છે એવા મોક્ષ માર્ગ ને શ્રદ્ધે ક્યારે થાય કે આત્માનો આશ્રય લેતા રહે. મનની વાત નથી. એને આત્મા જ્ઞાનમય છે, આત્મા એટલો જ્ઞાનમય જ આત્મા છે. જ્ઞાનથી જ આત્મા એમ કરીને બન્યું છે ને ગણી શકાય. એનો અર્થ જ જ્ઞાનમય આત્મા છે ને એ જ્ઞાનમયની આત્માની શ્રદ્ધા જ્ઞાન સ્થિરતા એ જ્ઞાનમયને આશ્રિત થઈ છે. એની શ્રદ્ધા કરનાર આવો મોક્ષ માર્ગ છે, જૈન દર્શન આવું છે. એની શ્રદ્ધા કરનારને કોનો જ આશ્રય થાય છે. સમજાવું કાંઈ? એવું છે ગિરધરભાઈ? એની વાતો વાત હતી. હા હા. એનું કરે એને કે વસ્તુ તો આ છે. સાચા હરિહંસ દેવ અને સાચા ગુરુ આ મોક્ષ માર્ગી એમ તો મોક્ષ સ્વરૂપ થયા. આ તો મોક્ષ મારે બતાવવું છે ને જૈનમાં દર્શન કર્યું એમ કેવું છે ને માર્ગ છે. હા હા. જૈન માર્ગમાં જૈનેશ્વર દેવે આવું દર્શન કર્યું છે. જેને આત્માને આશ્રય પરિપૂર્ણ પરમાત્મા સર્વજ્ઞ સ્વરૂપી એની જેને જ્ઞાનમાં જ્ઞાનની શ્રદ્ધા થઈ છે, જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાન થયું છે, જ્ઞાનમાં રમણતા જ્ઞાનની થઈ છે. એટલે ઓલી ક્રિયાકાંડના વ્યવહારને માનનારા હતા કે અમારી પાસે આ છે વ્યવહાર એને અહીં કાપે. બરોબર. સમજાણું કાંઈ? એને આવા પાડીએ છીએ, મહાવરત પાડીએ છીએ, સંસાર આપીએ સમાજ એ વસ્તુ નથી. વિકલ્પ છે.
એને પણ વ્યવહાર ક્યારે કહેવાય કે સાચું જ્ઞાનમય દર્શન ચારિત્ર થયું હોય અને જેને નિગ્રહબાઈ દશા થઈ હોય એને પંચમહાવર્તના વિકલ્પને વ્યવહાર કહેવામાં આવે છે. બરોબર. અજ્ઞાનીઓના એ વ્યવહારને વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. નથી. આમ છે ભાઈ, સમજાણું કાંઈ? હા, વીરના માર્ગ છે. હા, જે માર્ગે સિંહ સંચર્યા રજુ લાગી તરણા, એ તરણા ઉભા ફૂકશે નહીં કરે એને હરણા. બરોબર. જે માર્ગે સિંહ સંચર્યા એના પગની રજુ જેને તરણે લાગી, એ તરણા ઉભા ફૂકશે નહીં કરે એને હરણા. જેના વીરના માર્ગના આવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જેને આત્માના જ્ઞાનમય દશા થઈ છે, બરોબર. એવી દશામાં વિરલ ચાલી શકશે કે સાધારણ હરણિયા જેવાનું કામ નથી ત્યાં. બરોબર. મૃગલા જેવાનું કામ નથી. સમજાણું કાંઈ? વીરનો માર્ગ વીરોનો છે. હા, ગરડિયા કરીને પદ અંદરમાં ઝાંકે છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ છે ને નાથ, જેના અનંત ગુણોથી તેજમય જેની શક્તિથી શોભિત છે આત્મા. બરોબર. અનંત ગુણોના તેજથી જ્ઞાનમય આત્મા છે. જ્ઞાનની હારે અનંત ધર્મ રવિના ભાવ છે. એની સન્મુખની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ ચારિત્ર તેને જૈન માર્ગ જ્ઞાનમય માર્ગ ને જૈન માર્ગ કહેતા. વિતરાગ માર્ગ ક્યાં ઉભો હોય છે? બરોબર. સમજાણું કાંઈ? મૂળ તો એ પંથ મૂક્યો છે વ્યવહારનું લક્ષ કરીને વ્યવહારની પ્રધાનતાથી મૂક્યો છે. બરોબર. અને ભગવાનના ભક્ત છીએ, ભગવાનના સાથ માનનારા છીએ, સેવા કરનારા છીએ, અને આ આચરણના વ્યવહારથી આચરણ કરનારા છીએ. એની સામે આ વાત છે. આપની એ વાત એમ નથી. તારો વ્યવહાર એ વ્યવહાર હતો નથી. જેને જ્ઞાનમય શ્રદ્ધા જ્ઞાનમય જ્ઞાન અને જ્ઞાન એવું આત્માનું જેને ચારિત્ર પ્રીત્યું નથી અંતરમાં, એને જૈન દર્શન નિશ્ચયથી કહીએ એને નથી. બરોબર. સમજાણું કાંઈ? મારે ભાઈ ભયા તો હા, કાયરના કાળ જ્યાં કંપી ઉઠ્યું છે. બરોબર. માર્ગ હા, બરોબર. હરિનો માર્ગ છે, સુરાનો કાયરના નહીં કામ છે. વીરતાના પીડ્યા અંદરમાં ચૈતન સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાદ જ્યાં અનંત ગુણોએ શોભિત, એના શોભાવીશ કહીએ શોભે થયું છે. શોભે થયું છે એનાથી શોભે છે. શોભે છે એનું શું છે? શોભે છે. શોભે ન્યાય થાય શોભે વિરાજમાન છે એનો શુભે વિરાજમાન. અહીં તો પરમાત્મા જ્યાં બિરાજમાન છે ગુણથી ભરેલો પ્રભુ, એમાં જે એની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા થઈ છે એ શોભે છે. બરોબર. એ એની શોભા છે. બરોબર.
ये मुनि के रूप को जिन मार्ग में दर्शन का आवा मुनि નું રૂપ જેને જ્ઞાન દર્શન ચારિત્ર જ્ઞાનમય થઈ ગયા છે અને બાયમાં નિગ્રહ દશા થઈ છે જેને કોઈ જરૂર નથી એવી વિતરાગતા દેખાય માય જન્મ એવું માતા જેના શરીરમાં ઉત્તમ રસના ધાવા જોડી ગયા છે બરોબર એવી દશાને જૈન માર્ગમાં દર્શન કહે છે બરોબર હા હું સમજાણું કાંઈ જી સાહેબ અને એ પ્રકારના રૂપને શ્રદ્ધાન રૂપ છે એ જ પ્રકારનું રૂપ એટલે અંદર જ્ઞાનમય દર્શન ચારિત્રાદિ રૂપ અને બાય નિગમ દશા એવા रूप के श्रद्धान रूप सम्यकत्व स्वरूप को दर्शन कहते हैं ये बाई એટલું સમજી પાડે આવા દર્શનને શ્રદ્ધે અંતરથી એને સમ્યક દર્શન કહે બરોબર હા હા હું સમજાણું કાંઈ જી સાહેબ ભગવાનની 25 વર્ષ થાય છે આવું બધું આવ્યું હે બહુ સારું 20,000 વર્ષ મોક્ષ પધાર્યા હતા એટલે 25 વર્ષ ચાલે છે ને 25 વર્ષ દિવાળી જોઈ જ લોકો આપણે શરૂઆત હા ચિંતન વાળા લખી કે તમે ભાઈ વિરોધ ન કરો વિરોધ શું કામ કરો છો ત્યારે જૈન દર્શનની રીતે ન ઉજવે તો પણ તો તમે તમારી જૈન દર્શનની રીતે તમે ઉજવો પણ તમે હા એમ કરો ચિંતનભાઈ એમ ચિંતન હે હા પણ વરતીભાઈ અહીં હતા ને એના ભાઈ વરતીભાઈ અહીંયા હતા એના ભાઈ આવ્યા પણ આ વાતમાં એની એમ હતી કે તમે વિરોધ કરો છો કેટલા રાષ્ટ્રીય રીતે કદાચ કરે તો તમને તમારી રીતે કરો તમને તમને તમારી જૈન દર્શનની રીતે તમે તો તમને જે માન્યું હોય ત્યાં તો ત્યાં જૈન દર્શન ક્યાં છો ને હા 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 કોઈ કથાઓ હતી એ લોકો મહાવીર ભગવાનની 2500 વર્ષની જાહેરાત થાય છે જગતમાં ભગવાન હતા આમાં તો જેને લોકોના મોઢાનું નામ તો ઘણા આવશે હવે ને ભગવાનમાં આવી થઈ ગયા એની પ્રસિદ્ધિ બહારમાં લોકો નથી જાણતા તે જાણશે ઓહો એને કરોડો રૂપિયા પાછળ ખર્ચ્યા જૈન લોકો ભગવાન મોક્ષ પધાર્યા અહિંસાના પૂરા પૂજારી વિતરાગ ભાવના પૂજારી અહિંસાના પૂજારી સમજાણું કાંઈ જી સાહેબ જૈન જૈન શું કહેવાય જૈન પ્રકાર हाँ कैसे मोटा अक्षर लिखा जी इस प्रकार मुनि के रूप को जिन मार्ग में दर्शन का आओ मुनि रूप જેને જ્ઞાનમય સમ્યક દર્શન થયું જ્ઞાનમય ચારિત્ર એ જૈન દર્શન બાયમાં નિગ્રહ દશા દેખાય છે કઈ જરૂર કોઈ નથી એમ દેખાય છે વિતરાગતા દેખાય છે હા એવા मुनि के रूप को जिन मार्ग में जैन मार्ग में तीर्थंकर हो ये केवलियो ये आ दर्शन कहीं है समझाणु कहां मार्ग में कहनारा तो प्रभु है कि नहीं हाँ हाँ
સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવ કેવડીઓએ જૈન માર્ગમાં આને દર્શન કર્યું છે. પોતાનું સ્વરૂપ દર્શન તો પોતે મોક્ષ છે, બરોબર. પણ સાધક જીવ આવો હોય તે દર્શન છે. બરોબર. મોક્ષ માર્ગમાં આવો જીવ હોય એ દર્શન એમ કહું છું. હા, એ તો ત્યાં કીધું વ્યવહાર મોક્ષ માર્ગના પ્રણેતા અને ઉભા સર્વસંસારના સીધા ભાગમાં. હા, અમૃત વેર્યા છે. અમને ખબર છે ચારિત્રની, એમાં વ્યવહાર કેવો એની અમને ખબર છે. એના અમે કેનારા અનુભવી પ્રણેતા ઉભા. હા, એમ અહીં પણ કે છે કુંકુંદાચાર્ય જૈન પરમેશ્વરે જૈન માર્ગમાં તો આવું દર્શનનું રૂપ કહ્યું છે. હા હા હા. કેમ કે આત્મા પોતે જૈન સ્વરૂપ જીન સ્વરૂપ છે. બરોબર. એને જે વિતરાગતા પ્રગટે છે તો પર્યાયમાં પણ એ પોતે સ્વરૂપ છે, ત્યાંથી પ્રગટે છે. બરોબર. એટલે જીન સ્વરૂપ જ વિતરાગ સ્વરૂપ જ આત્મા છે. એવા વિતરાગ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનની ચારિત્રી બધી વિતરાગી દશા છે. બરોબર. એવું જિનેશ્વર દેવે તીર્થંકરોએ જૈન માર્ગમાં આને જૈન દર્શન કર્યું છે. જી સાહેબ. હા હા, સમજાણું કાંઈ? બરોબર. ભગવાનભાઈ, લોકોને બીજું લાગે પણ શું થાય ભાઈ, માર્ગ તો આ છે. સમાજને સમતોલ રાખી શકાય એવી આથી નથી. આ તો સતને સમતોલ રાખી શકાય એવી છે. હા, શું થાય? બાકી તો સત્વે શું મૈત્રી, બધા આત્માઓ આત્મા પ્રત્યે તો મૈત્રી છે. સત્વે શું મૈત્રી, પણ વસ્તુની દ્રષ્ટિમાં તો જે હોય આવે બીજું સત્વે શું મૈત્રી, બધા પ્રાણી પ્રત્યે આત્મભાવે તો મૈત્રી છે. હા હા, જે પર્યાયમાં જે જાતની ભૂલ છે એને ગૌણ કરી છે, પોતે એને ગૌણ કરીને એના પ્રત્યે જોવે છે મૈત્રી. અવસ્થામાં જે ભૂલ છે એ ભૂલને તો બરાબર જાણે તો જાણે ને. મા બાપ મિથ્યા દ્રષ્ટિ હોય દીકરો સંકિત હોય, જાણે કે નહીં? લૌકિક તરીકે મા બાપ ને બાઈક નૈતિક મોટા ગણે, પણ અંતરમાં તો એને દેખે કે આ તો એ કઈ અસજનતા નથી, સજનતા થઈ. સમજાણું કાંઈ? છતાં મા બાપ પ્રત્યેનો જે પ્રેમ છે લૌકિક એ પ્રેમ જાતો ન હોય. ધર્મના પ્રેમમાં એમ ઉડી ગયો એ વાત. હા હા, એમ કોઈ પણ વ્યક્તિ એની દ્રષ્ટિમાં ભૂલ હો તો એ જાણે, પણ વ્યક્તિ તરીકે એના પ્રત્યેનો દ્વેષ થાય કે અપ્રેમ થાય એમ નહીં. એ પણ આત્મા છે. એ ભૂલ ભાંગશે તેની ક્ષણમાં ભાંગશે. હે? હા હા, પણ ભૂલ છે ત્યાં સુધી તો ભૂલને જાણે ને. हाँ हाँ हाँ, इस प्रकार मुनि के रूप को जिन मार्ग में दर्शन कया. अनंत केवलियो गंधर्व संतो ज्ञानमय भगवान आत्मा એની જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનમય આત્માની શ્રદ્ધા, જ્ઞાનમય
એ વિતરાગ દર્શન છે. એ જૈન માર્ગમાં દર્શન કહેવામાં આવે છે. બરોબર. આવો વિતરાગ મોક્ષનો માર્ગ વિતરાગી છે. આમાં વ્યવહારનો સંકેતની વાત અમે નથી લીધી જતા. બરોબર. આ નિશ્ચયમાં વ્યવહાર હોય ભલે બહાર નિશ્ચયમાં ગુણ આપી, પણ આ નિશ્ચયમાં આવું હોય એને વ્યવહાર આવો હોય. દેવગુરુ શ્રદ્ધા વિકલ્પ આપી એને વ્યવહાર જાણવું. જાણું જી સાહેબ. આ તો માર્ગ તમનો નથી લઈ આપ્યા. હે અંતર દ્રષ્ટિમાં અંતર સમાવાની વાતો છે. બરોબર. પરમ સત્ય માર્ગ હતો. બહારના હોડ બાંધે એને તમામ ખર્ચા તમે 2 લાખ ખર્ચું, લોકો 2 લાખ ખર્ચું, એની આ સમજ નથી કરતી. અંદરમાં આત્માનો ખર્ચ વિતરાગતા કેટલી કાઢી છે. હે બાતો નહીં કરે કે તમે દાન કર્યું, અમે તો 50 લાખ ખર્ચું કરોડ અમારી ધર્મની શોભામાં છે. તમારી ધર્મ શોભા થોડી ને અમારી વધારે એમ માપ નથી ત્યાં. એ નહીં હોય ને પછી શું ભાવ આવો હોય છે. પણ એ જાતની વૃદ્ધિને શુદ્ધિને માં કહેવાય છે વિકલ્પ. સમજાણું કાંઈ? જી સાહેબ. इस प्रकार के रूप के श्रद्धान रूप वेतन पंडित श्रद्धान रूप सम्यक स्वरूप को दर्शन कहते हैं. જી साहब. ये मोटा साहित्य में कैसा અહીંથી કહ્યું છે કોનેથી નાશ સપન ક્યાં સપાનું આ મોટા અક્ષર ક્યાંથી નીકળવાનું કોનેથી રહે અહીંથી નીકળે. परमार्थ रूप अंतरंग दर्शन तो संकित है. और बाह्य उसकी मूर्ति ज्ञान सहित ग्रहण किया निगंध रूप इस प्रकार मुनि का रूप है. बरोबर. समझाऊं कहां? જી સાહેબ. परमार्थ रूप अंतरंग दर्शन तो संकित है. ये तो आवा दर्शन નું દર્શન. અને બાય उसकी મૂર્તિ જ્ઞાન સહિત ગ્રહણ किया है. જ્ઞાનમય વસ્તુ થઈ છે એને બાયમાં મૂર્તિ એવું ગ્રહણ દશા એ પર मुनि को रूप है तो दर्शन है. क्योंकि मत की मूर्ति को दर्शन कहना लोक में प्रसिद्ध है. बरोबर. मतनी मूर्ति ने दर्शन कहूं ये लोक में प्रसिद्ध है. बहुत સરસ ગાથા 14મી એમાં આવી હતી, 14માં અહીં આવી. બરોબર. 15મી સંકેત દર્શન ભાવમાં સંકેત હતી ના 15 ગાથા. આ તો ભાઈ શાંતિથી માર્ગનો શાંતિનો માર્ગ છે. બરોબર. તમને હા કિંતુ તો અંદરમાં જ્ઞાનનું જ્ઞાન જ્ઞાનની શ્રદ્ધા રમણતા એની કિંમત છે. બરોબર. પછી વ્યવહાર હોય છે. એવું નથી ને એકલો વ્યવહાર પોતાની કલ્પના વાળા હોય છે એ જૈન દર્શન જ નથી.
જહ ફૂલમ ગંધમયમ ભવયીરમ સજીમયમ ચાવી કદંસણમ નાણમયમ વૈવતમ જોયું નાણમયમ જો ફૂલમાં જીણબી મંગ નાણમયમ જ્ઞાનમય નો યશ એને એ બતાવો બહારની પ્રવૃત્તિની ક્રિયાકાંડમાં જે બનતો વ્યવહાર એનો માની લો એમાં બધું ધમ ચાલતું મંદિરો કરોડ રૂપિયા ખર્ચે લાખો ખર્ચે રાજા એના ઓલામાં આવી જાય કારણ કે ઉદ્દેશ કરે લુગડા પહેરીને સુંદર ગાય નગરમાં દિગંબરને તો કઈ પડી નથી જંગલમાં પડ્યા હોય હા 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 जैसे फूल गंधमय है फूल गुलाब નું ફૂલ જેમ ગંધમય છે એ ફૂલ લેવા જો આ ફૂલમાં ગંધ નો ફૂલ નહીં શું આવડના ફૂલ હોય છે ને આવડ સમજશે કે નહીં આવડા ફૂલ પીળાનો ફૂલ બહુ આવડાથી સડક ઉપર બહુ આવે સડક ઉપર મોટર નીકળે પીળા ફૂલ હોય પીળા નહીં બિલકુલ એ આવડના ફૂલ કહેવાય આવડ સડક પર બહુ હોય મોટર આવે છે બે બાજુ લાલ કેવા આવડ કહેવાય આવડ સડક ઉપર મૂકવાનું जैसे फूल गंधमय है दूध घृतमय है दूधમાં ઘી હોય છે દૂધની અંદર ફૂલમાં ગંધ હોય છે વૈસે દર્શન મત મેં સંકિત છે જેના આ મતમાં સંકિત એનું મૂળ ચીજ છે સમ્યક દર્શન એ મૂળ ચીજ છે એ કેસાય દર્શન હવે દર્શન છે પણ કેવું છે પાછું એ સંકિત દર્શન અંતરંગ તો જ્ઞાનમય છે અંતરંગ તો આત્મા જ્ઞાનમય છે જો નિર્વિકલ્પ પ્રતીતિ થાય એ સમ્યક જ્ઞાનમય છે વિકલ્પ જે દેવગુરુ શાસ્ત્રીની શ્રદ્ધાનો વિકલ્પ એ સંકિત નહીં જ્ઞાનમય નહીં માટે સંકિત નહીં સમજાણું કાંઈ લોકોમાં દેવગુરુ બહુ માનતા ને અત્યારે કહેતા હતા નહીં કઈ ગયા છે તમે આગે મને શું તમારે કહેતા હતા ને ભાઈ આગે મને મૂર્તિનો અત્યારે આ ભવ્યન કો આધાર એમ બોલે છે તમે जिन आगे में जिन मूर्ति भव्यन को आधार એની સામે આ વાત છે એને માને છે ને એ નેમ કે આધાર છે ભાઈ કહેતા આપણે ના અહીં તો કે છે કે જેના ફૂલમાં ગંધ હોય અને જે દૂધમાં ઘી હોય એમ જેના વિના માર્ગમાં સંકિત હોય પણ તે સંકિત કેવું કે જ્ઞાનમય સંકિત હોય એમ ભાષા દેવગુરુ શાસ્ત્ર ને માને દેવગુરુ ભક્તિ ને એમ નહીં હા 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 સારી વાત બધામાં જ્ઞાનમય નો આ શબ્દ બહુ આવે છે કહેવાનો આશય આવો છે બહારને આ માને દેવગુરુ ને માને નવતત્વ ને માને ભગવાન ની માયની છે માટે એ મારું સંકિત છે એ દર્શન જ નથી જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ એનું સંકિત જ્ઞાનમય દશા એને અહીંયા ઘીમાં દૂધમાં ઘી ને ફૂલમાં ગંધ એમ સંકિતમાં જૈન દર્શનમાં સંકિત પણ એ સંકિતમાં પણ અજ્ઞાનમય સંકિત
હા સમજાણું કાંઈ કેસા હે દર્શન અંતરંગ તો જ્ઞાનમય અને બાહ્ય રૂપસ્વ મુનિનું રૂપ નગ્ન દશા જેવી માતા એ ધન્ય એવું જાણવું. હા હા હળવા ફૂલ જેવા હાલતા હોય જાણે કઈ મોટા પોટલા કપડા માથે નિગ્રંથ ને નિગ્રંથિયું કહેવાય છે. હા બહુ મારું એ અહીં કે છો બાયમાં મુનિનું રૂપ ઉત્કર્ષ શ્રાવક ને અર્જિકાનું રૂપ લ્યો બે દ્રષ્ટના બે ઉત્કર્ષ શ્રાવક 10મી 11 પડીમાં અર્જિકા અને મુનિ 3 લીધા. ઓલામાં જઈ અવીરથી સંકિત લીધો ટીકામાં એટલે આમણે અવીર સંકિત નાખ્યો અગાસવાળાનો પત્ર કારણ કે 3માં એ નથી એટલે હા અવીર સંકિત એને નથી અગાસવાળા. અહીં તો રૂપસ્થ કેવું છે ને રૂપસ્થ એટલે તો ત્યાગનો જે રૂપ છે એને દર્શન ત્યાગ નથી. 3 આવ્યા હતા ને રૂપ પેલા એક પણ 3 આવ્યા હતા ને ભેગ તરીકે ગૃહસ્થાશ્રમના ગ્રસ્તના ભેગ ગમે તે જાતનું હોય ત્યાગીના ભેગ તરીકે તો 3 જ ભેગ હોય છે મનીનું ઉત્કર્ષ શ્રાવકનું અર્જિકાનું બસ ઉપસ્થ રૂપ એમ ત્યાગીના ગણતરીમાં ગણાવવામાં તો 3 રૂપ હોય. બાવા દર્શનના મતકા પ્રસિદ્ધ દર્શન એ નામ મતનું પ્રસિદ્ધ મત આ મત છે આનું આ દર્શન આનું છઠ દર્શન નથી કેતા એનું મત છે તે દર્શન થાય. यहाँ जैन दर्शन में मुनि श्रावक और श्राविका हरिका का जैसा भाई भी कहा तो दर्शन जानना बरोबर એને દર્શન કર્યું મુનિને તો કહ્યું શ્રાવક અને હરિકા એ બધું દર્શનમાં દર્શન જ્ઞાન ચારિત્રની ભક્તિ કરે છે ને એ ત્રણેય આવે છે નિયમ સાધન દર્શન જ્ઞાન ચારિત્ર શ્રાવક પણ ભક્તિ કરે છે ત્રણેયની એમને કે ચારિત્રની ત્રણેયની ભક્તિ છે ને ભલે ઓછી ચારિત્ર એ ત્રણેયની ભક્તિ અંતર વસ્તુ શુદ્ધ ચૈતન્ય શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એની અને ભક્તિ છે ત્રણેયની ભક્તિ છે. जिन दर्शन में मुनि कहा सो दर्शन जानना जब जैसा भाई भी कहा सो दर्शन जानना इसकी श्रद्धा तो अंतर दर्शन जानना જોયું આવો જ મોક્ષનો માર્ગ ને ભેખ હોય એની શ્રદ્ધા એને અહીં સમ્યક દર્શન કે છે એની આમાં જોવાની વાત નથી પણ એનું સ્વરૂપ છે એવી શ્રદ્ધા એ તો સ્વને આશ્રિત થાય. अंतरंग दर्शन जानना ये दोनों ही ज्ञानमय है बरोबर दोनों ज्ञानमय समझाय છે કે જે દર્શન જૈન દર્શન છે એ જ્ઞાનમય છે અને એની શ્રદ્ધા કરનારું જે શ્રદ્ધા એ પણ જ્ઞાનમય છે. સમજાણું કારણ જે મોક્ષનો માર્ગમાં રૂપ એ
ચિત્રની દર્શન કહો તો એ પણ જ્ઞાન રૂપ છે અંદર. જ્ઞાન રૂપની દશાને અહીંયા દર્શન કર્યું છે. અને એની શ્રદ્ધા સંકેત એ પણ જ્ઞાનની શ્રદ્ધા છે. એ જ્ઞાનમય શ્રદ્ધા છે. એની શ્રદ્ધા એટલે વિકલ્પ એમ નહીં, એમ કે છે. श्रद्धा तो अंतरंग दर्शन जानना, ये दोनों ही ज्ञानमय है. जैन दर्शन पण ज्ञानमय है અને એની શ્રદ્ધા જે સમ્યક દર્શન એ પણ જ્ઞાનની શ્રદ્ધા છે, જ્ઞાનમય છે. મૂળ આત્માને ઉડાડીને વાત આખી નીકળીને એટલે આ વાત નહીં પડશે. આત્માને મૂકીને વાત બધી પંચમહાવત દેવગુરુ શાસ્ત્રને એના માનેલા બાપુ આ માર્ગ નહીં ભાઈ. જ્ઞાનમય માર્ગ છે મોક્ષનો અને જ્ઞાનમય માર્ગ છે સંકેતનો. સમજાણું કઈ? હા. નાયક ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા એનું દર્શન જ્ઞાન ચારિત્ર જ્ઞાનમય છે દર્શન, અને એની શ્રદ્ધા એ સંકેત પણ જ્ઞાનમય છે. વિકલ્પ નહીં. હા, સમજાણું કાંઈ? બહુ સારો હતો હૃદય આચારને કેવું છે એ હૃદય બન્યું છે. दोनों ही ज्ञानमय है. पाठ करो ना, ज्ञानमय. चौथा पद यथा तत्वार्थ का जानने रूप सीमित तो जिसमें पाया जाता है. यथार्थ तत्वार्थ का जानने रूप संकित ज्ञान रूप निश्चय. यथार्थ तत्वार्थ का जानने रूप संकित जिसमें पाया जाता है. इसने फूल में गंध का, ये माटी फूल में गंध, दूध में घी દ્રષ્ટા વ્યાજબી છે. એમ કે એમ જેના મોક્ષ માર્ગમાં જેને જ્ઞાનમય દશા છે એમ સંકેત પણ જ્ઞાનમય છે. એ દ્રષ્ટાંત ફૂલમાં સુગંધ, દૂધમાં ઘી. એમ આ જ્ઞાનમય અંદર વસ્તુ છે, ઘી અને સુગંધ છે. વસ્તુ જે જ્ઞાનમય નિર્વિકલ્પ વસ્તુ છે એની શ્રદ્ધા પણ જ્ઞાનમય છે. કે જેમ ફૂલમાં ગંધ છે એમાં જ્ઞાનમય છે એનું સાર વસ્તુ છે. અને આખો મોક્ષનો માર્ગ જે છે જૈન ભક્તિ એ પણ જ્ઞાનમય છે. દૂધમાં ઘી અને આ ફૂલમાં ગંધ, જૈન માર્ગમાં જ્ઞાનમય દર્શન જ્ઞાનને ચારી છે. અને સંકિત છે એની સંકિત છે પણ જ્ઞાનમય એમ કે. હા હા, સમજાણું થાય? એના હતું તો આ બહુ દર્શન સિવાયમાં તો બધું વ્યવહારે ખોટો છે. પણ જેને વ્યવહાર હોય બધો તો પણ આ નિશ્ચય જો ન હોય તો જૈન દર્શન જ નથી એમ કે. હા, વ્યવહાર ચારિત્ર થાવો, નિશ્ચય ચારિત્ર ન હોય ત્યાં પછી એનાથી ચારિત્ર થાય છે. જૈન દર્શન ને માનતા જ નથી, જૈન દર્શન ખબર નથી એને. બહુ નહીં બધા આવું બહુ પણ આજે બનશે. પ્રભુના વિરહે માર્ગને ઊંચી નાખ્યો. ભાઈએ કીધું હતું ને જયપુરમાં મનોલાલ વર્મી ઉદ્દેશિકનો જો ખુલાસો થાય સંપ બહુ થાય.
એમ કે વિદેશીકા ગ્રસ્તો એને માટે કરે છે માટે કહેવાનો આટલું ભૂલ્યા ન કરતા છો પણ આવું વાંચતો પરમાત્મા વિરોધ થયા એમાં પાછળ આવું કરવું વિતરાગનો માર્ગ એને માટે શરીરનું જે ઉદ્દેશિક જ છે ભલે પોતે શરીરમાં હોય કરાયું હોય ઉદ્દેશિક જ છે માર્ગ આવો છે પ્રભુના વિરોધ કર્યા માટે એને માર્ગને ઢીલો કરીને બીજી રીતે માર્ગ નથી ભીડમાં જઈ પોતાથી એમ કોઈનો વિરોધ ન કરવાનું કામ જે ભૂમિકા તમને લાગતી હોય પણ यथार्थ द्वार का जानने रूप संकित जिसमें पाया जाता है ये फूलમાં ગંધ ને દૂધમાં ઘીની પેટી છે અનમત તથા અનમતમાં આવે જૈન જેટલા અનમત છે એમાં આ નથી અને કાળ દોષ છે જીનમતમાં જૈના ભાત ભેખી શ્વેતાંબર અને ખાનકવાસી જૈના ભાત ભેખી છે આવી વાત છે ભગવાન ભાઈ ને ક્યાં વાંધો છે ત્યાં જન્મ બેન ને સ્વતંત્ર માં કહેવા એની પણ અહીં હવે આવ્યા ને વાત છે હા મારે તો આવો છે ભગવાન હા 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 આ કોઈ પક્ષની વાત નથી વસ્તુની સ્થિતિ જ આવી છે હા એમાં તો આચાર જ્ઞાનમય કહીને તો ગજબ કરે છે રાગમયની ક્રિયાથી માનનારાઓ એ જૈન દર્શન નથી સમજાવું કાંઈ ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભરેલું ભગવાન તેની શ્રદ્ધા તેની જાતની જ્ઞાનમય હોય એનું જ્ઞાન જ્ઞાનમય કાર્ય છે હા એ જૈના ભાષમાં એ નથી ગયા કાળ દોષથી શું કર્યો ભાષા કરી અરે આવો કાળ વિતરાગ માર્ગ સનાતન નિર્મળાનંદથી પ્રવાહ ચાલ્યો આવે છે અરે કાળ દોષથી જીનમતમાં પણ જૈના ભાષ દેખી जैन जीवा दिखावा पड़े अनेक प्रकार अन्यथा कहते हैं ये अन्यथा कहते हाँ આપણે તો વ્યવહારિક રીતે સમજૂતી આવે છે ને ભાઈ એનો અર્થ બહારની ઉપરથી જ બધો માર્ગ આખો પ્રભુ તમારા ને ભગત છે બસ માટે મને આવશ્યકમાં છે આવશ્યકમાં વ્યવહાર રીતે સંકેતી કયા છે એ ચેતન લેવી આવે છે ને હા હા અહીં કે છે કે જેના ભાગ દેખી અનેક પ્રકારે અન્યથા કહે છે આવો પણ ભેખ હોય આ દેવગુરુને શાસ્ત્ર માન્યા એની માન્ય પણ સંકિત હરિહંતો મહાદેવો આવે છે ને સમય ઓલામાં આવે છે મોક્ષમાં પ્રકાર 5મા અધ્યાયમાં મોક્ષ ગુરુ હા એ સંકિત એમ કે છે ને એની સામે આ વાત છે મોક્ષમાં પ્રકાશમાં
પાંચમા આવે છે મતમ પૂરતું છે ને જ્યાં અનુભવ ત્યાં આવે છે હરિયંતો મહાદેવ જાદુ ગુરુ એ સમજ છે થોડો એ સમજતા એ કે છે ના એ સંચિત નહીં સંચિત તો જ્ઞાનમય ની વિકલ્પ જ્ઞાન એ તો વિકલ્પ વાળી વાત થઈ એ સંચિત નહીં જેના બાદ અનેક પ્રકારે અંઠા કહે છે એ કલ્યાણરૂપ નહીં બરોબર એ કલ્યાણનો માર્ગ નથી ઘણું નહીં તમારે હવે હું વાંધો છે પણ એના બાપને એના જન્મ્યા હતા ને કાનકૃષ્ણ હા માર્ગ આવો છે બાપ જેને દેવગુરુ શાસનને શ્રદ્ધા કરવી સંચિત એની આમે કહી છે તમે કહો છો એ વસ્તુ આપી ને જો કે ના માન્યા દેવગુરુ હતા નથી પણ એની માનતાથી સંચિત એ વસ્તુનું સ્વરૂપ જ નથી બરોબર હા હા જ્ઞાનમય સમ્યક દર્શન જૈન દર્શન જ્ઞાનમય છે એની શ્રદ્ધા જ્ઞાનમય સંચિત છે વ્યવહારુ સંચિત એ દેવું માનવું એ સંચિત છે એ કલ્યાણનો માર્ગ નથી સંસારનું કારણ છે એ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ રાગ એ તો સંસારનું કામ છે વિશેષ કે ભગવાન